टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને કદાચ લાગતું હશે કે વ્હાઇટ હાઉસમાં બેસીને ડોનાલ્ડ ટ્રમ્પ જે પોસ્ટ કરી રહ્યા છે, કે જે નિવેદનો આપી રહ્યા છે, તેનાથી ભારત ટેન્શનમાં આવી ગયું હશે. જો તમે એવું વિચારતા હો ને તો કદાચ તમે સિક્કાની બીજી બાજુ જોઈ નથી. વાસ્તવિકતા એનાથી સાવ વિરુદ્ધ છે. ભારત હકીકતમાં ટ્રમ્પનું ટેન્શન વધારી રહ્યું છે. આજે અમે તમને ભારતના એવા માસ્ટર સ્ટ્રોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે દાયકાઓથી ચાલતું ડોલરનું એક હતું સામ્રાજ્ય હચમચી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે હાથ ધોઈને ભારત સહિત કેટલાક દેશોની જે પાછળ પડ્યા છે ને, એ જોઈને લાગે કે તેમને કોઈ વાતનો ઊંડો ડર છે. તેમને બ્રિક્સનો ડર લાગી રહ્યો છે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા તેમજ બીજા કેટલાક દેશોનું એક સંગઠન. આ એ દેશો છે જે દુનિયાની અર્થવ્યવસ્થાની સ્થિતિ બદલવાની તાકાત રાખે છે. ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે કે જો કોઈએ ડોલરને બાયપાસ કરવાની કોશિશ કરી તો આકરા ટેરિફ લગાવીશ. આ ધમકી નથી, આ એક પ્રકારની આર્થિક લાચારી છે. જ્યારે દુનિયા આ ધમકીઓથી ડરી રહી છે ત્યારે ભારતની રિઝર્વ બેન્કે બહુ શાંતિથી કોઈપણ પ્રકારના હોબાળા વગર એક એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે જે ગ્લોબલ ઇકોનોમીની દશા અને દિશા બંને બદલી નાખશે. આખી વાતને તમે બહુ ધ્યાનથી સાંભળજો, સમજવા જેવી છે. આપણા ગામડામાં જ્યારે કોઈ જમીન રાખવી હોય કે અનાજ વેચવું હોય ત્યારે આપણે જે રીતે વ્યવહાર કરીએ છીએ ને, બસ એવો જ વ્યવહાર બે દેશો વચ્ચે પણ થતો હોય છે. પણ આ દેશો વચ્ચેના વ્યવહારમાં એક મોટો વચેટિયો હોય છે જેનું નામ છે અમેરિકન ડોલર. હવે થયું છે એવું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ લાકડી લઈને ઊભા છે. તેઓ કહે છે કે જો તમારે દુનિયામાં વેપાર કરવો હોય તો ડોલર જ વાપરવો પડશે, એમાં જ લેવડ દેવડ કરવી પડશે. જો તમે ડોલરને છોડ્યો તો અમે તમારા સામાન પર ભારે ટેરિફ લગાવી દઈશું. આપણા દેશની રિઝર્વ બેન્કે બહુ ગજબનો રસ્તો શોધ્યો છે. એ રસ્તાનું નામ છે CBDC, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. હવે તમને થશે કે આ કઈ બલા છે. હવે ચાલો સાદી ભાષામાં અને સરળ ભાષામાં અમે તમને સમજાવવા જઈ રહ્યા છીએ. તમે અત્યારે એક દુકાને જઈને મોબાઈલથી પેમેન્ટ કરો છો ને, ગૂગલ પે કે ફોન પે, બસ કંઈક એવું જ રહેવાનું છે. પણ ફરક માત્ર એટલો જ કે અત્યારે જ્યારે તમે ફોનથી પેમેન્ટ કરો છો ત્યારે તમારી પાછળ તમારી બેંક હોય છે. પણ આ ડિજિટલ કરન્સી તો સીધી સરકારના ખિસ્સામાંથી નીકળેલા ડિજિટલ રૂપિયા છે. આમાં કોઈ બેંકની વચમાં જરૂર જ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો વિચાર મૂક્યો કે બ્રિક્સ દેશો પોતાની આ ડિજિટલ કરન્સીને એકબીજા સાથે જોડી દે. હવે તમે કહો કે એનાથી ભારતને શું ફાયદો થાય? સાવ સાદું ઉદાહરણ તમે સમજો. જો કોઈ ભારતીય માણસ રશિયામાં ફરવા જાય તો એને અત્યારે ડોલર લઈને જવું પડે છે. પણ જો આ ડિજિટલ કરન્સી જોડાઈ જાય તો એ પોતાના મોબાઈલમાંથી સીધા ડિજિટલ રૂપિયા રશિયામાં ચૂકવી શકશે. વચમાં ડોલરની કોઈ ઝંઝટ જ નહીં, જરૂર જ નહીં. ડોલરનું કોઈ નામ પણ નહીં રહે. ટ્રમ્પ સાહેબ એટલે જ ગિન્નાયા છે. એમને બીક છે કે જો દુનિયા ડોલર વગર વ્યવહાર કરવા માંડશે તો અમેરિકાની દાદાગીરી ખતમ થઈ જશે. ભારત કહે છે કે અમે તો 2026માં જ્યારે બધી મોટી સભાઓ થશે ત્યારે આ વાત ટેબલ પર મૂકવાના છે. વિચારો, ગામનો ખેડૂત જેમ પોતાનો માલ સીધો વેચે અને વચેટિયાને કમિશન ન આપવું પડે, એ જ રીતે ભારત પણ દુનિયાના દેશો સાથે એવો જ સીધો ડિજિટલ વ્યવહાર કરવા માંગે છે. ટ્રમ્પ ભલે લાલાખ કરે પણ ટેકનોલોજીની આ નવી લહેર હવે અમેરિકાના ડોલરના કિલ્લામાં ગાબડું પડવા તૈયાર છે. અત્યારે આખી દુનિયાની નજર આ વર્ષના અંતે યોજનારી બ્રિક્સ દેશોની સમિટ પર જ છે અને ભારત એનું યજમાન છે. એટલે કે મહેમાન ગતિ આપણી હશે.
સાથે એજન્ડા પણ ભારતનો હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારના કાનમાં બહુ ધીમેથી પણ બહુ મક્કમતાથી એક વાત કહી છે. આરબીઆઈ કહ્યું છે કે આ વખતે જ્યારે બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ આપણા ઘરે આવે ત્યારે ટેબલ પર એક પ્રસ્તાવ મૂકીએ. એ છે ડિજિટલ કરન્સીને જોડવાનો પ્રસ્તાવ. આ વાત જાણીને વ્હાઇટ હાઉસમાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પ ચીડાઈ ગયા. ટ્રમ્પ સાહેબને લાગે છે કે દુનિયા એમના ઇશારે જ ચાલવી જોઈએ, પણ અહીં તો બ્રિક્સ દેશો પોતાનો અલગ ડિજિટલ રસ્તો બનાવી રહ્યા છે. આ કોઈ સામાન્ય મિટિંગ નથી. આ એવા દેશનું સંગઠન છે જે ટ્રમ્પની ટેરિફવાળી દાદાગીરીથી કંટાળ્યા છે. રશિયા પર પ્રતિબંધો છે, ચીન સાથે ટ્રેડ વોર ચાલે છે અને ભારત પોતાની રીતે સ્વનિર્ભર બનવા માંગે છે. એટલે જ જ્યારે ભારત આ પ્રસ્તાવ મૂકશે ત્યારે એવું બની શકે કે બાકીના દેશો તેને હોંશે હોંશે વધાવી લે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ ડિજિટલ કરન્સીઓને એકબીજાને સાથે જોડવાથી ભારતને શું ફાયદો થાય? અત્યારે દુનિયામાં બધો વેપાર ડોલરમાં થઈ રહ્યો છે. બ્રિક્સ દેશો પોતાની ડિજિટલ કરન્સીને જોડી દે તો દેશો વચ્ચેના વેપારમાં ડોલરની વચેટિયા તરીકેની જરૂર જ રહે નહીં. તમને ખ્યાલ હશે કે ભારત ક્રૂડ ઓઇલ, ખાતર, દવાઓ આ બધા માટે રો મટીરિયલ્સ, સોનું, ચાંદી, મેટલ સહિત અનેક વસ્તુઓની આયાત કરી રહ્યું છે. અત્યારે કેવી સિસ્ટમ છે અને ડિજિટલ કરન્સીઓ જોડાશે તો કેવી સ્થિતિ સર્જાશે એ પણ તમારે સમજવા જેવું છે. અત્યારે માની લો કે ચીન પાસેથી ભારત મેટલ્સ મંગાવે છે તો 2 વખત કરન્સીને કન્વર્ટ કરવી પડે. સૌથી પહેલાં ભારતીય રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવો પડે, એના પછી ડોલરને ચીનની કરન્સીમાં કન્વર્ટ કરવો પડે. આવી સ્થિતિમાં 2 વખત કન્વર્ઝન રેટ ભરવો પડે, જેના લીધે અમેરિકન બેન્કોને ભારે કમાણી થઈ રહી છે. જો કે હવે બ્રિક્સ દેશો એકબીજાની કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીઓને લિંક કરે તો ડોલર વચ્ચેથી આઉટ થઈ જાય, એટલે અમેરિકન બેન્કોને નુકસાન થાય, જ્યારે ભારત સહિતના બ્રિક્સ દેશોને એનો સીધો ફાયદો થાય. ભારતે આમ તો ડોલરની ટક્કર આપવાની શરૂઆત ઘણા વર્ષો પહેલાં કરી હતી. ભારતમાં આવેલી એક ડિજિટલ ક્રાંતિથી ડોલરના સામ્રાજ્યને હચમચાવવાની શરૂઆત થઈ હતી. લગભગ 70 વર્ષ જૂની વિઝા કંપનીને ભારતીય યુપીઆઈએ માત્ર 9 વર્ષમાં પછાડી દીધી. અત્યારે ભારત દુનિયાનું નંબર 1 રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ નેટવર્ક બની ગયું છે. તમને કદાચ યાદ હશે કે 2016માં પહેલાં ભારતમાં ઓનલાઈન પેમેન્ટનો અર્થ હતો વિઝા અને માસ્ટરકાર્ડ. આખી દુનિયામાં પેમેન્ટના મામલે આ બંને કંપનીઓની મોનોપોલી રહેતી હતી. વિઝાની શરૂઆત બેંક ઓફ અમેરિકા દ્વારા 1958માં થઈ હતી. ધીરે ધીરે આ કંપની 200થી વધારે દેશોમાં ફેલાઈ. આ ગ્લોબલ દિગ્ગજ કંપનીને પડકારવા માટે ભારતે 2016માં પોતાની એક આગવી સિસ્ટમ બનાવી. શું તમે ક્યારે વિચાર્યું હતું કે જે કિસ્સામાં આપણે નોટોના બંડલ લઈને ફરતા હતા ત્યાં આજે માત્ર એક સ્માર્ટફોન પૂરતો છે? એક એવી સિસ્ટમ આવી જેણે જોતામાં દુનિયાની દિગ્ગજ કંપનીઓના પાયા મચમચાવી દીધા અને પેમેન્ટની દુનિયામાં ક્રાંતિ લાવી. ભારતની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને યુપીઆઈની એક એવી જાદુઈ સિસ્ટમ તૈયાર કરી છે જેણે પૈસાની લેવડ દેવડને ચપટી વગાડવા જેટલી આસાન બનાવી. હવે ન તો તમારે ડેબિટ કાર્ડ સાચવવાની માથાકૂટ છે, ન તો વારંવાર ઓટીપીની રાહ જોવાની જરૂર પડે છે, કે ન તો પહેલાં લાંબા લચક આઈએફએસસી કોડ યાદ રાખવાની ઝંઝટ છે. બસ એક QR કોડ સ્કેન કરો અને કામ પૂરું. તમને યાદ હશે કે જ્યારે 2016માં આને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા હસતા હતા અને કહેતા હતા કે અરે ભાઈ આ ફોનથી વળી પેમેન્ટ કોણ કરે? પણ આજે સ્થિતિ કંઈક અલગ જ છે. જે લોકો શંકા કરતા હતા તેમને આજે જવાબ મળી ગયો છે. કારણ કે આજે ગલીના નાકે શાકભાજી વેચતા લારીવાળાથી લઈને રિક્ષા ચલાવનારા ભાઈ સુધીની દરેક વ્યક્તિ ડિજિટલ બની ગઈ છે. આપણે સૌ આજે યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યા છીએ. 2016માં મહિનામાં સરેરાશ 30 લાખ ટ્રાન્ઝેક્શન થતા હતા. લેટેસ્ટ ડેટા મુજબ ડિસેમ્બર 2025માં 21.63 અબજ ટ્રાન્ઝેક્શન થયા. અહીં ટ્રાન્ઝેક્શનની વાત થાય છે, રૂપિયાની નહીં હો. માત્ર ભારતની આ વાત નથી, બલકે યુએઈ, ફ્રાન્સ, સિંગાપોર, ભૂતાન, નેપાલ, શ્રીલંકા અને મલેશિયા જેવા દેશોમાં યુપીઆઈની સિસ્ટમ છે. તમે જ્યારે પણ દુકાન પર કાર્ડ સ્વાઇપ કરો છો ત્યારે શું તમને ખબર છે કે બેકગ્રાઉન્ડમાં કેટલો મોટો ખેલ ચાલતો હોય છે? તમે કાર્ડથી જે પેમેન્ટ કરો છો તેના પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગે છે, જે લગભગ 1 થી 3% જેટલો હોય છે.
આ કરોડો રૂપિયા સીધા વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ જેવી જાયન્ટ કંપનીઓના ખિસ્સામાં જાય છે. પણ અહીં જ યુપીઆઈ આખી ગેમ બદલી નાખી, કારણ કે યુપીઆઈમાં MDR 0 છે. એટલે કે આ વિદેશી કંપનીઓને ₹1 પણ ફાયદો કરાવતી નથી. અને એટલે જ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે દુકાનદારો પણ ગ્રાહકોને સામેથી કહેવા લાગ્યા કે ભાઈ કાર્ડ રહેવા દો અને યુપીઆઈથી પેમેન્ટ કરો. આ સીધો ફટકો વિઝા અને માસ્ટરકાર્ડની કમાણી પર પડ્યો છે. જે રીતે દુનિયાભરના દેશો ભાઈ ભારતના યુપીઆઈને અપનાવી રહ્યા છે, એ જોતાં લાગે છે કે આવનારા સમયમાં આ દિગ્ગજ કંપનીઓની દુકાન બંધ થઈ જશે. એટલું નહીં, યુપીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટની સુવિધા પણ આવી ગઈ છે, જે ભારતમાં આ કંપનીઓ માટે છેલ્લો ખિલ્લો સાબિત થઈ છે. ખુદ વર્લ્ડ બેન્કે પણ સ્વીકાર લીધું છે કે યુપીઆઈ આખી દુનિયા માટે એક બેસ્ટ મોડલ છે અને બીજા દેશોએ પણ ભારત પાસેથી આ શીખવાની જરૂર છે. ભારત અત્યારે જે રીતે યુપીઆઈને ગ્લોબલ લેવલ પર લઈ જઈ રહ્યું છે, એ જોતાં સ્પષ્ટ સમજાય કે આ માત્ર એક પેમેન્ટ ટેકનોલોજી નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી વિદેશી કંપનીઓની દાદાગીરીનો જડબાતોડ જવાબ છે. તમે જુઓ, વર્ષ 2021માં વિઝા કંપની એટલી હદે ગભરાઈ ગઈ હતી કે એણે અમેરિકન સરકારને યુપીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરવી પડી હતી, જે દર્શાવે છે કે સુપર પાવર અમેરિકાને પણ અત્યારે ભારતની આ તાકાતનો ડર લાગી રહ્યો છે. હવે બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સીઓને એકબીજા સાથે લિંક કરવાની વાતો ચાલી રહી છે, જેના કારણે અમેરિકાની ચિંતામાં મોટો વધારો થયો છે. તેમને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે ડોલરના સામ્રાજ્યના જોરે તેઓ અત્યાર સુધી દુનિયા પર રાજ કરતા હતા, એ કિલ્લો હવે ધીરે 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 ધ્વસ્ત થઈ રહ્યો છે. અત્યાર સુધી એવું હતું કે અમેરિકા જે કહે એ જ ફાઇનલ, પણ હવે સમય બદલાઈ ગયો છે અને ભારત અમેરિકાની આ દાદાગીરી ચલાવી લેવા માટે બિલકુલ તૈયાર નથી.